ટેકનોલોજીના યુગમાં સાયબર ક્રાઇમના બનાવો વધ્યા છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા જનજાગૃતિ માટે સાયબર ગરબો રજૂ કરવામાં આવ્યો છે. આ સાયબર ગરબામાં લોકોને સાયબર ફ્રોડથી બચવા માટે શું તકેદારી રાખવી તેની માહિતી પણ આપવામાં આવી રહી છે. ટેકનોલોજીના યુગમાં સાયબર ફ્રોડના ગુનાઓ વધ્યા છે. સાયબર માફિયાઓ અવનવી તરકીબ અજમાવીને લોકો પાસેથી રૂપિયા પડાવી લે છે. ત્યારે લોકો આ પ્રકારના સાયબર ફ્રોડના શિકાર ન બને અને લોકોમાં સાયબર ફ્રોડ અંગે જાગૃતિ આવે તે માટે સુરત પોલીસ દ્વારા અનોખું જ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં નવરાત્રિની શરૂઆત થઈ છે ત્યારે સુરત શહેર સાયબર સેલ દ્વારા સાયબર ગરબો લોન્ચ કરવામાં આવ્યો છે. આ સાયબર ગરબામાં ફ્રોડથી બચવા શું તકેદારીઓ રાખવી તેની માહિતી પણ આપવામાં આવી છે અને કોઈ લોકો સાયબર ફ્રોડનો ભોગ બને તો તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવા પણ અપીલ કરવામાં આવી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે નવરાત્રિના પ્રથમ દિવસે ત્યારે મા આદ્યશક્તિની આરતી અને પ્રાર્થના સાથે સુરતવાસીઓને સાયબર ક્રિમિનલના ચુંગલમાંથી બચાવવા માટે ખૂબ જરૂરી છે કે સાયબર અવેરનેસ બધામાં આવે અને કેવી રીતે આ સાયબર ક્રિમિનલ પૂરા વિશ્વમાં ક્યાંય પણ બેઠા ડિજિટલ અરેસ્ટ, બેંક કે ઇન્વેસ્ટમેન્ટના નામે ફ્રોડ કરતા હોય છે, ફોટો મોર્ફ કરીને પૈસાની માંગણી કરતા હોય છે. આ પ્રકારના ઘણા દૂષણોથી બચવા માટે સાયબર અવેરનેસ ખૂબ જ જરૂરી છે. તેને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ સાયબર સેલ તરફથી એક ખૂબ જ સરસ સાયબર ગરબા બનાવવામાં આવ્યા છે. આ ગરબામાં સાયબર ક્રાઇમથી બચવા માટે શું તકેદારી રાખવી તેની ટિપ્સ આપવામાં આવે છે. વધુમાં જણાવવામાં આવ્યું કે નવરાત્રિ શરૂ થઈ ગઈ છે ત્યારે સુરત શહેરની કુલ 45 શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં મોટા ગરબા કે શેરી ગરબા હોય ત્યાં વોચ રાખશે અને કોઈ બહેનો સાથે છેડતી કે હેરાનગતિ ના થાય તેની તકેદારી રાખશે. નવરાત્રિના પ્રથમ દિવસ છે ત્યારે માં આદ્યશક્તિના પ્રાર્થના અને આરતી સાથે આપણા સુરતવાસીઓના સાયબર ક્રિમિનલના ચંગુલમાંથી બચાવવા માટે બહુ જ જરૂરી છે કે સાયબર અવેરનેસ બધાને હોવા જોઈએ અને કેવી રીતે આ સાયબર ક્રિમિનલો પૂરા વિશ્વમાં કંઈ પણ બેઠા આપણા બેંક ફ્રોડ કરતા હોય, ઇન્વેસ્ટમેન્ટના નામે ફ્રોડ કરતા હોય, ડિજિટલ અરેસ્ટ કરતા હોય, સેક્સટોર્શન કરતા હોય, તમારા ફોટો બીજા ઉપર મૂકીને જો પૈસાની માંગણી કરતા હોય, આ પ્રકારના ઘણા બધા જો દૂષણો છે એનાથી સામના કરવા માટે, બચવા માટે બહુ જરૂરી છે કે સાયબર અવેરનેસ હોય. એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ સાયબર સેલ તરફથી એક બહુ સરસ સાયબર ગરબા બનાવવામાં આવેલા છે. આ ગરબામાં સાયબર ક્રાઇમથી બચવા માટે જો ટિપ્સ હોય છે, આ ટિપ્સના સરસ આપણા ગરબાના માધ્યમથી બતાવવામાં આવેલા છે કે આપણે શું પ્રિકોશન રાખવા જોઈએ, કેવી રીતે આપણે ધ્યાન રાખીએ, આપણે દોસ્ત યાર મિત્રોના પરિવારને ધ્યાન રાખીએ જેથી કે આ સાયબર માફિયાઓના જે રીતે મા આદ્યશક્તિ આપણા ત્રિશુલ દ્વારા મહિષાસુરને વધ કર્યા, આ જ રીતે આપણા અમે લોકો જો અવેરનેસ રહેશે એનાથી અમે લોકો આ લોકોને વધ કરી જોઈએ અને આ સાયબર ક્રાઇમ પોલીસ, સુરત શહેર પોલીસના લોકો મદદ કરતા રહે, લોકો સારા સંકલનમાં રહે અને પોતે પણ અમારી હેલ્પલાઇનનો ઉપયોગ કરે. ભારત સરકારની હેલ્પલાઇન છે 1930 એના ઉપયોગ કરે. આ માટે આ સરસ એક ગરબા માનનીય ગૃહ રાજમંત્રી શ્રી હરભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે બનાવવામાં આવેલા છે. તો આજેથી અમે એના બધા આપણા સુરતવાસીઓને આપીએ છીએ અને બધાને રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે અમે અને આપ બંને લોકો મળીને આપ અને હું, અમારી તમામ પોલીસ, અમારા નાના બાળકોથી લઈને વડીલો મળીને સાયબર ક્રાઇમથી બધાને પ્રોટેક્ટ કરીશ. આજથી જ્યારે નવરાત્રિ શરૂ થાય છે તો અમારી સી ટીમને કુલ 45 જેટલા સી ટીમ અમારી બધી ગાડીઓ મેં સજજ આપણા ટ્રેડિશનલ ડ્રેસમાં બધા ગરબાઓના જગ્યા, ચાહે શેરી ગરબા હોય, ચાહે મોટા ગરબા હોય, કોમર્શિયલ ગરબા હોય, બધી જગ્યાએ આ લોકો વોચ રાખશે અને ખાસ કરીને એના કોઈ બહેનો સાથે કોઈ છેડતી નહીં કરે, બહેનોને કોઈ મદદની જરૂરત હોય અને કોઈ બહેનોને વિડીયો નહીં બનાવતા હોય, આ તમામ પ્રકારના કામગીરી દેખરેખ કરશે અને એના મદદમાં સમગ્ર સુરત શહેરના પોલીસ સ્ટેશનના અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને એસઓજીના છે ટીમ, આ બધા અમારી સી ટીમને મદદમાં રહેવાના છે.